નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક કપા જોવા આવ્યા છીએ જ્યાં રીપ્રાઇમનો છંટકાવ થયો હતો અને આ વરસાદ એટલો પડ્યો અને વરસાદ પછી કપામાં શું ડિફરન્સ છે એ આપણે ખેડૂતના મોઢે જ સાંભળીએ. તો આ રીપ્રાઇમનું શું રિઝલ્ટ છે એ તમે કહો ને તમારું નામ કહેજો. મારું નામ હસમુખભાઈ રામજીભાઈ, ગામ પીપળ. આ રીપ્રાઇમ માર્યું આપણે 26/28 માર્યું. 2 પંપનું મારે સિંગમાં મારતા વધ્યું હતું અને મેં અહીં કપાસમાં લાવીને માર્યું. એમાં અત્યારે 5-6માં જે માર્યું છે એમાં અને ઓલામાં ડિફરન્સ આમાં તમને નજર સામે દેખાય છે. ઘણો ડિફરન્સ એમ લાંબો ટૂંકો. બરાબર, શું ડિફરન્સ એ તો કહો. આખો લીલો સમ અને જે મુરઝાઈ ગયો છે કપા એ 5-6ની અંદર કોઈ જાતનું ટેસ્ટ આવેલું નથી. એ કમ્પ્લીટ રેડી કમ્પ્લીટ છે. ઓલામાં 5-6 સિવાયનો બધા મોળો પડી ગયો છે. મતલબમાં તકલીફ એને થઈ. વરસાદ અતિશય પડ્યો, વધારેમાં વધારે વરસાદ 24 કલાક, એટલે એને તકલીફ થઈ. આ 5-6 અને કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી. તમારી નજર સમક્ષ દેખાય છે કમ્પ્લીટ. અને કોઈ પણને જોવું હોય તો મારો નંબર છે 99 249 70 4 44. ગમે ત્યારે ફોન કરી શકો. હાલમાં ને એમાં કાંઈ ફેરફાર દેખાય? ફાલમાં તેમાં બધામાં સારું છે. એમાં જે 5-6માં છાંટ્યું સાહેબ એમાં બધું સારું છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ છાંટેલા સાહ છે. હા, આ 5-6 સાંટેલા છે અને આ મુરઝાઈ ગયેલા છે 5. અને એમાં અને આ છાંટા વગર. હા, એ સાંટા વગરના છે. આ વચ્ચેથી તમે જો આપણે માયલા જાય તો ખબર પડે. હા, બસ આમ તમે સાઈડમાં હાલો તો ખ્યાલ આવશે વધારે.